અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ડુગરવાડા ગામે રામદેવપીર મંદિર ખાતે પ્રવીણભાઈ ડાયાભાઈનો વય નિવૃત્ત થતાં યુજીવીસીએલ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં યુજીવીસીએલ ગ્રામીણના સોલંકી સાહેબ, નાઈ સાહેબ સહિત અન્ય સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સર્વેને એક આનંદની લાગણી સાથે સાથે કંઈક છૂટી જતું હોય તેવી ભાવના દરેક વ્યક્તિમાં સમારંભમાં હાજર વ્યક્તિઓમાં જોવા મળી રહી હતી। તો આ પ્રસંગે શું કહ્યું પ્રવીણભાઈએ તેમજ તેમની પુત્રીએ તે ધ્યાનથી સાંભળો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। રોજ હું પ્રવીણભાઈ ભટ્ટ, લાઇન ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ 2, આજ રોજ હું વય મર્યાદાના કારણે નિવૃત્ત થઉં છું। એ બદલ ગ્રામજનો પણ અહીંયા પધારે જ મોટી સંખ્યામાં, તેમજ મારા મોડાસા રૂરલના સ્ટાફના ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, સર્વ મારા સ્ટાફ મિત્રો આવ્યા, તે બદલ ગ્રામજનો તથા સર્વ પત્રકાર મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। પપ્પાનું આજે વિદાય સમારંભ હતું, તો પપ્પા એકદમ છે ને એક્ટિવ હતા। એના માટે પપ્પાને મને એક વાત યાદ આવી રહી છે, જ્યારે મેં શેર નથી કરી પણ હમણાં કરી રહી છું। અમે લોકો જ્યારે નાના હતા ને ત્યારે પપ્પાને 2 વાગે 3 વાગે જ્યારે બી ફોન આવ્યો હતો એ ટાઈમે, ત્યારે પપ્પાને મારા બા હતા એ ટાઈમ પર, તો એ બા પપ્પાને ફોન આવ્યું, એ નીકળ્યા ત્યારે હું બહુ ડરતી હતી કે પપ્પા આટલું ચોમાસું છે, પપ્પા કેવી રીતે જશે, કેવી રીતે એમનું કામ કરશે। ત્યારે હું ઉઠીને પપ્પાની રાહ પણ જોતી, ત્યારે બા મને કહેતા કે તું ચિંતા નહીં કર, તારા પપ્પા પાછળ મકાડીમાંનો દીવો મોકલ્યો છે, એ હંમેશા એમના સાથે છે। મારા બા એવું કહેતા હતા એમને, પપ્પા એકદમ એમની પ્રાયોરિટી પહેલાં જોબ જ હતી। પણ આ કાર્યક્રમમાં અમારા ત્યાં ગામના સૌ ગ્રામવાળા, પપ્પાના ઓફિસર્સ, બહુ સૌ ફેમિલી, પપ્પાની કલીગ્સ, એ લોકો અહીંયા આવ્યા, એના માટે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું સૌ।